પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર ગુનાઓ અને બેંક એકાઉન્ટ ભાડે આપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીઓ ગાંધીધામ અને આજુબાજુના વિસ્તારોમાં ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવતા હતા। આ ખાતાઓ અત્યાર સુધીમાં કુલ 105 એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેમાં ₹43,80,0793 જમા થયેલા હતા। આ રકમ ઓનલાઈન સાયબર ફ્રોડ અને ગેમિંગના ગુનાઓ દ્વારા મેળવવામાં આવી હતી। ભારત સરકારના સમન્વય પોર્ટલ પર આ કૌભાંડ અંગે કુલ 60 ફરિયાદો નોંધાયેલ છે, જેમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ સહિત દેશના અનેક રાજ્યોના નાગરિકોના નાણાં આ ખાતાઓમાં જમા કરાયા હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે 4 આરોપીઓની ધરપકડ પણ કરી ચૂક્યા છે। ચલાવવામાં આવતું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક સ્કેમ પકડવામાં આવ્યું છે, જેમાં જે એક ગેંગ છે એ ગેંગ દ્વારા પર્ટિક્યુલરલી જે મ્યુલ એકાઉન્ટ્સ ને ઓપરેટ કરીને અલગ અલગ રીતે બીજા લોકો સાથે મળીને સાયબર ક્રાઇમના માધ્યમથી, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ઓનલાઈન ગેમિંગના ફ્રોડ હોય, એપીકે ફાઇલ્સના ફ્રોડ હોય, એ રીતે કરીને અલગ અલગ રીતે એક આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ જે લોકો બધા સંડોવાયેલા હતા એમાં કુલ અત્યાર સુધીમાં 8 લોકોની જે છે ઓળખાણ થઈ છે, જે આ બધા જે મ્યુલ એકાઉન્ટ્સના ઓવરઓલ નેટવર્કમાં સંડોવાયેલા હતા। અત્યાર સુધીમાં જે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે એમાં કુલ 44 કરોડ જેટલા રકમનું એમાં ઓવરઓલ એકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે, જેમાં 105થી પણ વધારે મ્યુલ એકાઉન્ટ્સની વિગતો ટીમને મેળવવામાં આવી છે। એમની સાથે સાથે જે મ્યુલ એકાઉન્ટ્સ હતા, જે લોકોના હતા, જે ખાતાધારકો હતા, એ નાની નાની રકમની કમિશન માટે એ પોતાના એકાઉન્ટ એ લોકોને આપેલા હતા અને એમાં અહીંયા લોકલ ગાંધીધામ, આદિપુરના ઘણા ભાગના મોટા લોકો જે છે એમાં મોટાભાગના લોકો આમાં એ લોકોના મ્યુલ એકાઉન્ટ્સ ધ્યાને આવેલ છે।